કેમ તમે એક જ તેડવા આવ્યા? ઝીણીઓ કેમ નો આવ્યો? મેં કેવો પ્લાન બનાવ્યો તો, મેં કીધું આપણે બધા ફરવા જાશું ક્યાંક, અને તમે ઝીણીયન નો લાવ્યા. ઝીણીયન મેં કીધું તું હાલ, તો એને કામ આવી ગયું એટલે એને નીકળાય એમ જ નહોતું, એને રજા જ નો દીધી. પછી શું કરવું ગોગડી? અને તે તાત્કાલિક કીધું તેડી જાવ, તો પછી શું કરવું કે? નકર રવિવારનું રાખ્યું તો ઝીણીયાની રજા હોત, મને માઈન રજા મળી એટલે હું તેડવા આવ્યો છું. હાલો તૈયાર થાવ, પછી આપણે નીકળવું છે હમણાં. લંગુ ક્યાં ગઈ છે? ઝીણકી ક્યાં ગઈ? હવે આજની જ તમારે નીકળવું, રોકાવ હવે આજની રાત, સવારમાં વયા જજો બધાય. ગોગડા આજની રાત તો રોકાવું જ જોશે. ઓલી તમને હાડીઓ નહોતી લઈ દીધી અને ઘાઘરા ને એવું બધું તમને લઈ દીધું તું ને, તે મેં હાડીઓના ફોલ છેડા કરાવવા દીધા છે, પોલકા સીવડાવવાના છે, ઘાઘરા ને સિલાઈ કરવાની છે. ઈવડી છોકરી એમ કીધું કે હું તમને કાલ કરી દઈશ, તો મારે પછી અમાર હાહરે પહેરવું હું આપણા ઘરે, એટલે માર ઘાઘરા ને હાડીઓ ને એવું જ જોવે ને, એટલે તમારે આજની રાત તો રોકાવું જ જોશે. સવારે નીકળી જશું. હા તો હું રાત રોકાઈ જાઉં, પણ સવારે પાછી વેલી તૈયાર થઈ જજો. હા, ન્યાથી આવવાનું હોય ને તો બિચારી એવા પટપટ ઠેલા ભરી લઈને ન્યાથી આવવાની એટલી ઉતાવળ, અને અહીંથી તને લઈ જવી હોય ને તો લોઢાના સૈણા સાવવા બરોબર છે. અહીંથી તને હટ ઘરે આવવાનું મન જ ન થાય ગોગડીની. મને જ ગોગડા અહીંથી જવાનું મન જ ન થાય ને. હાહરું ઈ હાહરું, પિયર ઈ પિયર. મારી માની તોલે થોડું કોઈ આવે, માઈ માન બીજા વગડાના વા. અવાજની રાત રોકાઈ જાવ, સવારે વૈયા જશું આપણે. મમ્મી ઝીણકી ક્યાં ગઈ છે? ઝીણકી ગઈ છે ને બેનપણીને ઘરે, હમણાં આવવાની છે. કે મમ્મી માર બેનપણીને ઘરે જાવ છું ને તે હમણાં વહી આવું, અને તમે બેહો, હું થોડુંક રાંધી નાખું. હાલો. મારો ગોગડિયો શું કરે છે? મારો ગોગડિયો દીકલો, મારા ગોગડિયા દીકલા વગર તારા પપ્પાને જરાય ગમતું નહોતું. હવે મારા ગોગડિયા દીકાને હું તેલવા આવ્યો છું, તેલીને લઈ જવાનું છું મારા દીકલાને. ગોગડા એક વાત કહું તમને, તમારી બેન લંગુડી છે ને હખે મને મરવાય નથી દેવાની. જોજો અમને બેય બેનોને હક નથી લેવા દેવાની. અને આ હાહરે ટકે તો હારું, આપણે પૌણાવી આટલો બધો ખર્ચો કરવી, હાહરે ટકશે તમને કેમ લાગે છે ગોગડા? હાહરે તો ટકે જ તેને ગોગડી. તું નો ટકી ગઈ તો લંગુઈ ટકી જ જાહે હાહરે. તું હું કામ બળેતરા કરસ? પણ મારા ગોગડા, મારા મન લંગુ બેન માં બહુ ફેર છે, લાખ ગાડાનો ફેર છે. હું ગોગડી છું ની લંગુ છે. હારું ગોગડા, તમે બેહો, આપણા છોકરાનું ધ્યાન રાખો. મારા મમ્મીને ઘડીક રંધાવા જાવ, લંગુ બેન હુતા છે, હમણાં લંગુ બેન જાગશે એટલે ખાવ કરશે ને, ખાઈને તરત દવા પીવાની હોય. અને હવે તેને 2-3 દીમાં પાટો સોડાઈ આવજો. હવે તેમ કહેતા હતા મને દુખતું નથી ને હારું છે, પાટો સોડાઈ આવો ને તો એને ખાટલે ખાવા તો ન દેવું. તમારી બેનથી તો હું કંટાળી ગઈ છું હો ગોગડા, હાશી વાત છે. હશે મારી ગોગડી આવા નિહાકા નાખમાં, જેવી છે એવી તારી નણંદ છે, અને કાલ સવારે બિચારી હાહરે વઈ જવાની છે. ગોગડી મારું માથું બહુ ફરી ગયું, ગાડીમાં આખો આમ મગજ ફરે છે. મને હારી એક રકાબી સા પાઈ દે ને. તાર મમ્મી સા પાય પણ કાઈ ફેર ન પડ્યો, અને તારા હાથની હું સા પીશ ને એટલે મારો માથાનો દુખાવો વયો જશે. જા સા કરતી એક રકાબી. હાલો મારા ગોગડાને મસ્તીની સા પાઈ દઉં. આદુ નાખું કે લવિંગ નાખું કે તજ નાખું કે સાનો મસાલો નાખું? કેવી તમારે સા પીવી છે? તું આપણા ઘરે મારી હાટુ રોજ સવારમાં 1 કપ સા બનાવસ ને એવી મારી હાટુ સા બનાતી હે. જા આલ્યો મારા ગોગડા હાટુ બહુ ઉકાળીને એવી સા બનાવી છે ને, ઘાટી રગડા જેવી અને મીઠી અને એવી સ્વાદિષ્ટ છે ને, એવી ટેસ્ટી ચા છે ને, એટલે તમારો મગજ હાવ ફરતો હાવ ઠેકાણે આવી જશે ને, એવો શાંત પડી જશે ને. આ કપ તમે ચા પીશો ને એટલે તમે હાવ ઠંડા પડી જશો. પી લ્યો ચા અને ઘડીક લાંબુ ડીલ કરો ઓલી રૂમમાં, અને આને હું ઘડીક ખવરાઈ દઉં ને પછી મારી મમ્મીને રંધાવ. હાલો. કેવી કડક મારી ગોગડી, કેવી મીઠી સા બનાવી છે. 2 ઘૂંટડા ભીરાંતા માથું એવું હળવું પડી ગયું, જેમ માથે કોકે મણ વજન મૂક્યો હોય અને માથેથી કોક મણ વજન લઈ લઈને એવું હળવું પડી ગયું મારું માથું. વાહ ગોગડી વાહ. એ મમ્મી પપ્પા, તમે ને મારા પપ્પા આવ્યા છો તે શીબરી મશીન ને ઝીણિયા હાટો હું બાકી રાખ્યા, એની લેતા આવા થા ને અહીંયા હારો આય. મેં કીધું તું શીબરીને હાલ, ગોગડીને મમ્મી બહુ હારા છે ને બહુ હાસવ છે, અને ઈવડાય સ્વભાવના બધા બહુ હારા છે. શીબરી નું આવી અને ઝીણિયાને કામ હતું એટલે ઈ નું આવ્યો. તે હે મમ્મી પપ્પા, હું ગોગડીને ઝીણકીને લંગુને તેડવા આવ્યો તો તમે અહીં નું આવ્યા હોત તો, અને સકડો રિક્ષા બંધાવીને અહીં ઠેઠ આવ્યા છો તે.
મારા ગોગડા અમારે આવવું જ નહોતું, પણ અમારો ગોગડીયો અમને બેયને એટલો સાંભળી ગયો તો ને એની વાત જ નહીં, એટલે અમારે આવવું જ પડ્યું. હા મારા દીકરા ગોગડા, કેટલો ગોગડીયો અમને સાંભળી ગયો તો. મારો જીવ ગોગડિયા પાસે ને લંગુ પાસે જ હતો. મેં તો લંગુને પાટો બાંધેલો અને હાલો આપણે જાવી એકાદ રાત રોકાઈને બધા હારો હાર વૈયા આવશું. હે ખાખરી બેન, અમારા વેવાઈ ક્યાં ગયા છે? એની મને કઈ ખબર નથી હો, બહાર ક્યાંક આટા ટલ્લા મારતા હશે, રખડતા હશે, હમણાં આવશે. જીણ કે આ મમ્મી પપ્પા લંગુન કેવા છે ક્યાં આપણને અહીંયા નથી હક લેવા દેતા. આપણે કેદી બે બેનું હકે રહેશું. આપણે બે અહીંયા આવ્યું ને તે અહીંયા આવ્યા. હવે આપણે અહીંયા આવવું જ નથી, નહીં અહીંયા પડ્યો રહેવું. કા જીણકી? એવું નથી ગોગડી બેન, ઓલી શિબરીમાં શેરી છે ને ગોગડીના પેટની હુકરીની વાંદરી, એટલે ઈ છે ને હારું રાંધતી નથી, એટલે આવડા બિચારા ભૂખ્યા મરી ગયા, એટલે આવ્યા છે. ગોગડી બેટા, તાર પપ્પાને ફોન કરી સણાનો લોટ લેતા આવે, મહેમાન આવ્યા છે. મહેમાનને આપણે ભજીયા ખવડાવવા જોશે ને, કઈક રોટલો તો ખવડાવવો પડે ને. ફોન કરી આપણે ભજીયા બનાવી નાખી ને શાક રોટલી ને એવું બધું બનાવી નાખવી. ગોગડી ભાભી મારી હાટુ મોળા ભજીયા બનાવજો, મોળા મરસાના. તીખા હું નથી ખાઈ શકતી, મને તીખું બહુ નડે છે, એટલે આનું મોઢું બહુ વાંદરીનું ભડાકા મારે કા ભજીયાનું. હાલ આપણે બે બેનું બનાવી અને એવા તીખા ભડકા જેવા મરસાના ખવડાવી દેવી ને એ બીજી વાર કોઈ દી ભજીયાનું નામ ન લે. હાલ જઈને કે આપણે બે બેનું રાંધી નાખ્યું. ખાખરી બેન, તમારા ઘરે તો ભજીયાનો પ્રોગ્રામ લાગે. હું આવીશ હો ખાવા. વાતું સાંભળી ગઈ ને એટલે તરત આવી ગઈ. મારી હાટુ ભજીયા બનાવજો. આજ તમારા ભાઈ ઘરે નથી ને તો મને એકલાનું રાંધવાનું કંટાળો આવે. મારી એક હાટું હું રાંધવું, નકામાં ઠામડા બગાડવું, રહોડું બગાડવું. તો મારી હાટુ બનાવી નાખજો, હું અહીં ખાઈ જઈશ હો. હેલી ઝીણકી, આ દેવ દેરા માતા નથી, પુંજારાનો પાડ નહીં. આ પીળકી માસી અહીંયા ગળસ વાવવાની બોલી ભજીયાની વાતું સાંભળી ગઈ. માણાને સુગંધ આવી જાય, આને વાતું સંભળાઈ જાય. વાંદરીની કાને હેરી છે વાંદરી. પીળી બેન, તમ તાર ખાવા વહી આવજો. આ તમારા બાપનો બગીચો જ છે. તમારે જ્યારે આવવું હોય ને ત્યારે ખાવા વહી આવવાનું. ગોગડી ભાભી થોડુંક પાણી પાને, મારું ગળું હાવ હુકાઈ ગયું. ગોગડી બેન, ભજીયા તો થઈ ગયા છે, તો બધાને દેતી આવો હોય. આ જીણકી જા દેતી આવ. આઈન પાણી ડીશ છે ને ઈ ભજીયા બધાને બાર દીએ, અને આ ડીશ ભરી છે ને મારા ગોગડા હાટુ છે, તારી હાટુ છે, મારી હાટુ છે હો. હે ગોગડા, આ તમે બધા તો મારા પીરમાંય મને હક નથી લેવા દેતા. લંગુબેન આવ્યા, મમ્મી પપ્પા આવ્યા, તમે તો હાલો ને તેડવા આવ્યા છો, અને તમે તો મને વાલા લાગો, પણ આ બધા મને કડવા ઝેર જેવા લાગે. એનું મારે શું કરવું? પણ અહીંયા તો હક લેવા દેવાય કે નહીં? હશે મારી ગોગડી, આવા તો હું નિહાકા નાખસ. તે કેવા પ્રેમથી મારી હાટુ ભજીયા બનાવ્યા છે, અને આ બાંધવાનું હું તું ગોતસ ગોગડી. તે નિહાકા નાખે જ ને ગોગડા. અહીંયા નથી તમે હક લેવા દેતા, અહીંયા નથી હક લેવા દેતા. લંગુબેન ને અહીંયા હું ડાયટી હતી એને બાપની, તે અહીંયા આવ્યા. મને કેટલી બળતરા થાય, અહીંયા મને હક નથી લેવા દેતા. જ્યુસ બનાવી દે, શરબત બનાવી દે, પાણી પાન, દવા પાન, ઘડીક પગ કસાઈને ને માથું કસાઈને ને મગજ ફરી ગયો છે, સા બનાવીને. હું કઈ તમારા નોકર સેવી અમે? અરે મારી વાલી ગોગડી, તું કેવી વાલી લાગસ. તારો અવાજ કેવી મીઠી વાણી છે તારી. તું એટલું બધું બોલીને તોય મને એટલી વાલી લાગસ મારી દીકુડી. આ લાલ મને ભજીયા ખાવા દે. અને લંગુડી હવે થોડાક દીની મહેમાન છે મારી દીકુ, પછી હાહરે વઈ જવાની છે હવે. ગોગડા, એક વાત તમને હાસી કહું તો તમારી હાટું થઈને જ હું ટકી છું, નકર હું ટકીને જ તમારી હારે કેદુના મારે છૂટા છેડા થઈ ગયા હોત. પણ તમે મને એટલા બધા વાલા છો ને, તમે મને એટલો બધો પ્રેમ કરો છો ને, તે તમને મૂકીને જવાનું મન જ ન થાય એવા છો તમે. એમાંય તે આપણો ગોગડીયો નાનો છો. ગોગડીયો નાનો છો ને પછી તો આપણો પ્રેમ વધી ગયો મારા ગોગડા. ગોગડા, ગાડીમાં જગ્યા છે ને, મારે ઘણી ખરી અહીંથી વસ્તુ લઈ જવાની છે. મારી મમ્મી ઘણી ખરી વસ્તુ મને કાઢી દીધી છે, એટલે એ બધું માં લઈ જવાનું છે. મારા કપડા અને મારી મમ્મી છે ને આવડો ફ્રીજ મને આપી દેશે, તો ફ્રીજ લઈ જવાનું છે. અને થોડાક ઠામડા લઈ જવાના છે. કેટલું બધું લઈ જવાનું. 5 કિલો હળદર, લંગુબેન હાટુ મેં હળદર લીધી છે, અને 3-4 દી હળદરમાં ડુબાડીને રાખવા જોશે, તઈ થોડાક કઈક આમ માણાના નોરમાં આવશે. એ ગોગડીની, તારા મમ્મી પપ્પા બિચારા કેમ રળી રળીને બધું ભેગું કરે ને અહીંથી બધું ઢહડીને લઈ જાશો? કાંઈ લઈ નથી જાવું, જે જોતા પૂરતું લઈ જા. ફ્રીજ હું તારે ત્યાં ગુડવું છે, એક તો છે.
ગોગડા તમ મન ખીજાવમાં મન તમારી બીક લાગે કાઈ નથી લઈ જાવ બસ હળદર તો લેવા દેશો ને અને મારા કપડા ને એવું બધું હું લઈ લેશ અને હાલો મારો દીકો ભજીયા ખાઈ લ્યો મારો ગોગડો ખાખરી બેન ભજીયા થઈ જાય ને એટલે મને મેસેજ કરી દેજો કા ફોન કરજો એટલે હું તરત ખાવા વઈ આવીશ હો. તારો હું લાડવો સોળું પીળકીની વાંદરીની હવે ભજીયા ગળશીને જ મરજે. ખાખરી બેન આ ઝીણકી બટાની ને ગોગડી બટાની નણંદ હું બડબડ કરે છે એકલી એકલી. પીળી બેન મારી લંગો છે ને કાંઈ બડબડ નથી કરતી અને એકલા એકલા બોલવાની એને છે ને ટેવ છે એટલે એકલા એકલા બોલતી હશે હો. તમે કાંઈ બળેતરા ન કરતા ઈ તમારું કાંઈ નહીં કહેતી હોય મારી લંગોડી. ગોગડી ભાભી ભજીયા થઈ જાય ને તો ગરમ ગરમ આય બધાયને હોલમાં દઈ જાજે હો. બહુ હારા ભજીયા બનાવ્યો ગોગડી બટા. હું તારા હાથમાં સ્વાદ છે મારી દીકરી, બહુ હારા બનાવ્યા. હું ભાવે એટલા ખાવ અને બીજા છે ને તારા પીળિયા માસા હાટું લેતી જાવ હો મારી ગોગડી. તે હોય જ ને માસી, હાથમાં સ્વાદ તો હોય જ તેને. દીકરી કોની શું મારી મમ્મીની. મારી મમ્મી કેટલું ટેસ્ટી બધું રાંધે છે તો પછી મને તો આવડે જ ને માસી. અને હજી તમારે ખાવા હોય ને તો કેજો, હજી 2 ડીશ રહોડામાં પડી છે. બહુ હારા ભજીયા બનાવ્યો ગોગડીઓ. એમ થાય ખાધાસ કરવા એવા મીઠા બનાવ્યા છે એકદમ ટેસ્ટી. ગોગડી બટા હાશી વાત છે હો, બહુ મીઠા ભજીયા બનાવ્યા છે. મારી દીકરી તે ખાધું કે નહીં? ખાઈ લેજો હો મારો દીકો. હા મમ્મી, મેન ગોગડા એન ઝીણકી એન રહોડામાં ખાઈ લીધું. તમે બધા ખાઈ લો, ભૂખ્યા ન રહેતા. અને મમ્મી તમે બધા ભજીયા ખાઈ લો ને પછી અમારે નીકળવાનું છે હો. મમ્મી પપ્પા આપણે પછી નીકળવાનું છે. લંગુ બેન તમારા ભાઈ ઉતાવળ કરતા હતા. ગોગડી ભાભી પાણી ભરતી આવીને ઓતરાઈ ગયું. બહુ તીખા લાગ્યા મને તો, બહુ તીખા લાગ્યા. કાળા મોઢાળી તારામાં તો 2 ચમચી મરચું નાખ્યું એટલે તને તીખા લાગ્યા. આવ લંગુબેન પાણી હું પીવે? ભગવાને મણ એકનું ગળું દીધું છે ને આવા તીખા ગોટાનો ગળી એકો ખાઈ જાવ સાની મનીના. અને લંગુબેન મેં તમારી હાટુ હળદર લીધી છે હો. તમારી પીઠી સોળવાની છે ને ત્યાં અહીંયા હળદર બહુ સારી મળે છે એટલે મેં તમારી હાટુ 5 કિલો હળદર લીધી છે. 3-4 દી તમને હળદરમાં જ રાખવા જોશે તઈ થોડાક તમે આમ સમકશો અને રૂપાળા બનશો. અને હાલો હઠ બધા ખાઈ લ્યો અને ખાઈને પછી હાલો આપણે નીકળવાનું છે. લંગુબેનનો પાટો કાલ સોડાવા જવાનું છે એટલે આપણે હાંજ પહેલા તો ઘરે પોગવાનું છે ને ગોગડાને રાતે છે કામ. હે મમ્મી પપ્પા, ગોગડા ભજીયાની ડીશ અહીંયા કોણ લાવ્યું છે ગાડીમાં? ગોગડી ભાભી ભજીયાની ડીશ હું લાવી છું. મને ઘડીએ ભૂખ લાગે, દવા પીવશું ને એટલે મને બહુ ભૂખ લાગે ને ગાડીમાં ખાવા થાય. ગોગડા તમે છે ને ગાડી થોડીક ધીમી આંકજો, રોદા આવે છે ને છોકરો કેવો બી જાય છે. ગોગડા બેટા અહીંયા મને ને તાર પપ્પાને માર્કેટમાં ઉતારી દેજે હો. અહીંયા અમારો લંગુનું આણું જોવા જાવું છે અને સસ્તામાં આણું મળે ને આખા ઘરનો સેટ મળે. શેટી, કબાટ, સમસીથી માંડીને ઠેઠ કબાટ સુધી તો જોઈ આવી. જો સસ્તામાં મળી જાય ને હારામાં હારું તો લઈ લેવી. કા ગોગડાના પપ્પા? હા ગોગડા, અહીંયા ગાડી ઊભી રાખજો. તારી મમ્મી હાસુ કહે છે. અહીંયા અમે જોતા આવી, જો મેળ આવે ને તો બાનું દેતા આવી ને પછી આપણે આણું ભરી આવશું. તે મમ્મી પપ્પા તમે એકલા આણું ને એવું બધું લેવા જાવશો તો લંગુને જ લઈ જાવ, એને પછી નહીં ગમે તો? ગોગડા ભાઈ મમ્મી પપ્પા લે ને એમાં કાઈ ઘટે જ નહીં. મને ગમે જ તે. મને તારું ને ગોગડી ભાભીનું ન ગમે, ઝીણિયાનું ને ઝીણકી ભાભીનું ન ગમે. મમ્મી પપ્પા લે ને ઈ મને ગમે. ગોગડી દવાખાનું વશમાં આવશે, આપણે લંગુનો પાટો હારો સોડાવતા જાય. પણ ગોગડા ભાઈ મારી ફાઇલ ને ઈ બધું જોશે ને, ઓલો કેસ લખાયો હોય ઈ બધું ખોટા પડાવ્યા હોય ઈ બધું તો ઘરે પડ્યું છે. એમ થોડા કઈ ડોક્ટર પાટો છોડી દેશે લંગુડી. ડોક્ટર મારો ભાઈ બનશે, પાક્કો ભાઈ બનશે. ગોગડી તો શિબરી માસીને ફોન કર દે, રાંધી નાખે. આપણે પોઈગવીન ત્યાં થોડું ઘણું તો રાંધે પછી તારે બળેતરાની મારી જાન. હે ગોગડી ઝીણકી કેમ નો આવી? હે મને કઈ સમજાણું નહીં હો. ઝીણકી કેમ નો આવી મને કેતો તો? ગોગડા ભાઈ શિબરી માસીને કાઈ ફોન નથી કરવો છે, કાઈ શિબરી માસી હારું રાંધતા નથી. ગોગડી ભાભી શિબરી માસીને ફોન ન કરતી, તું રાંધી નાખજે. હા ગોગડા, શિબરી માસીને કાઈ ફોન કરવો નથી, હું રાંધી નાખીશ. અને ઝીણકી કેમ નથી આવી તમને હું કહું. ઝીણિયાનો ફોન આવ્યો તો ને એનામાં કે તું 2 દી રોકાજે, મારે એને આવવાનું છે ને પછી આપણે 2 દી ફરવા જાશું. તો મેં કીધું હારામાં હારું બિચારીને લગ્ન થયા ને પછી ના ક્યાંય ફરવા જ નથી ગયા. તો મેં કીધું ઝીણકી તું અમારી યારે ન આવતી
કીધું મેં ઝીણીઓ તેડવા આવે ને તમારે આમ ફરવા જાવું છે ને ફરી આવો ને પછી તમે નિરાંતે તમ તાર ઘરે આવશો. બિચારી મારું શ્રીમત ને એના લગન ને આ બધા તાબડતોબમાં બિચારી ક્યાંય ફરવા જ નથી ગઈ એટલે જિંદગી ન્યા રોકાણીશ, બાકી કાંઈ ડખા નથી હો. તો વાંધો નહીં ગોગડી, મને એમ કે ઝીણકી રિહામણું કરવા રોકાણી કે હું? અરે ગોગડા, તો તમારી ભૂલ થાય હો મારા ગોગડા. આ ખાખરા ભાઈની સોડીઓ કોઈ દી રિહામણા નો કાઢે. હે ગોગડાની માં એટલી બધી વાસ છે ને ઘરમાં આવે છે, કઈક બળી ગયો હોય એવી મને વાસ આવે છે. એ પપ્પા આપણું કપડા ધોવાનું મશીન નથી, એમાં બપોરે છે ને શિબરી માસીએ ઠામડા નાખ્યા અને ઠામડા ભડ એમ મશીન થઈ ગયું ચાલુ અને મશીનનો ફટાક્યો થઈ ગયો. પપ્પા કપડા ધોવાનું મશીન હાવ બળી ગયું, કોયલો થઈ ગયો. તે હેલી શિબરી કઈ કપડા ધોવાના મશીનમાં થોડા કઈ ઠામડા નખાય? હે કેવો તારી ઉપર વિશ્વાસ કર્યો તો, અને તું હાવ આવી નીકળી મારી બેન. એવું નથી મારી બેન, મારી બે આંખોમાં મોતિયો આવી ગયો છે ને, તે લુગડા પીડાતા ત્યાં 2-3 ઠામડાય પીડાતા, તે લુગડા ભેગા ઠામડાય મશીનમાં ઝીકી દીધા એટલે મશીન બળી ગયું. મારે આ આંખોમાં મોતિયા આવી ગયા છે, મારે મોતિયા ઉતારવા જોઈશે બેન. હા મમ્મી, આપણે શિબરી મશીન બહુ કઈ દેખાતું જ નથી. સવારમાં તો હું સંડાસમાં ગયો ને તા તો પગ મૂક્યો ને તે સંડાસમાં બાથરૂમમાં બધે દૂધ નાખેલું, બોલો એને એમ કે ફીનાય છે અને દૂધ ઝીકી દીધું. અને મમ્મી કાલ મહણિયા કાકા બિચારા સા પીવા આવ્યા ને તે શિબરી માસીએ ફીનાઈની સા કરીને પાય. મમ્મી પપ્પા ગોગડી ભાભી ગોગડા ભાઈ, આ તો છે ને રાતે કાલ બિચારા મહણિયા કાકા સા પીવા આવ્યા અને આપણે શિબરી માસી સા બનાવી, ફીનાઈની સા બનાવી. એ તો મહણિયા કાકાની ઊંઘવાની શક્તિ હારી છે, બિચારાને કાન નથી જીભ નથી પણ નાકે હૈરા છે તેમ ખબર પડી ગઈ ફીનાઈની સા છે એમ એટલે સા નો પીધી, નકર આપણે અત્યારે મહણિયા કાકાની ઠાઠડી કાઢીને ગયા હોત. મારી ભાણકી લંગોડી ક્યાં ગઈ છે લોગડી બેન? શિબરી લંગુ હુઈ ગઈ છે બિચારી, એ થાકી ગઈ એને આ સ્પાટો સોડાયો અને ડોક્ટરે નકરી ઘેનની દવા દીધી છે ને તે બહુ બિચારીને ઊંઘ આવે અને ગાડીમાં ઠેઠ સુધી ગોગડિયાની એણે તેરો એટલે થાકી ગઈ બિચારી, થૂઈ ગઈ. હમણાં એની આંખ ખોલશે ને ખબર પડશે ને કે હોલમાં બધા બેઠા છે એટલે આવશે હમણાં. હે લોગડી બેન, ઝીણકી બહુ કેમ નહીં થાવી? રીહામણે બિહામણે રહી કે હું ઝીણકી? શિબરી માસી, અમારા ઘરમાં રિહામણા કાઢવાનો રિવાજ જ નથી. જેવું હોય ને એવું હાહરે ભોગવી લેવાનું અને હાહરે જીવવાનું અને હાહરે મરવાનું. અમારે તમારી જેવું ન હોય કે આ ધોડીને બેનું ઘરે રિહામણે વયું જાવું, બાપના ઘરે વયું જાવું, કાકાના ઘરે વયું જાવું, મામાના ઘરે વયું જાવું, ફુવાના ઘરે વયું જાવું. અમે નો તમારી જેમ રિહામણા કાઢવી. હે મારી લોગડી બેન, આ તારી વહુ છે ગોગડી, એનો જીભડો તો 1.5 હાથનો છે. ગોગડી હવે તું કઈ ન બોલતી, તારે શિબરી મશીન છે ને દાજા ઉપર ડામ ન દેવાય. એ હો હવે હું કઈ નહીં બોલું. હશે હો શિબરી માસી, પગે લાગુ તમને. આઈ એમ સોરી. શિબરી માસી, મારી ઝીણકી રિહામણે નથી, મારે એન પા કામ છે ને એટલે મારે અહીંયા જવાનું છે. તો ઝીણકીને મેં કીધું હું તને તેડી જઈશ, તું 2 દી રોકાજે અને પછી અમાર બેન ફરવા જવાનું છે. લગન પછી નામ ફરવા ગયા જ નથી, તમે બે પ્લાન બનાવ્યો એટલે ઝીણકી ને રોકાણી છે. હારું લ્યો ગોગડાની માં, તમે બધા બેહો, હું બહુ થાકી ગયો છું, મને બહુ ઊંઘ આવે છે. હવે ગટ પણ એટલું આવી ગયું છે ને હવે બેહાતુંય નથી, હુઈ જાવું છે, બહુ ઊંઘ આવે છે. શિબરી ગોગડાના પપ્પા તો હુવા વયા ગયા, મારે હવે હુઈ જાવું છે. હાલો બધા હુઈ જાય હવે. મમ્મી ઘડીક બેહો ને, બધા બેઠા છે વાતો કરવી ઘડીક મજા આવે. હવે મમ્મી આપણે અમથાઈ ઉજાગરા થવાના જ છે. હવે લંગુબેન ના લગન નજીક આવે છે તો ઉજાગરા રોજ થવાના છે. મમ્મી હવે આપણે થોડી ખરીદી શરૂ કરી દેવી જોઈએ હો, પછી એક ખામતું નહીં ભેગું થાય. ગોગડી વહુ, તમારી કરતા મારે ઉતાવળ છે, પણ મેં એવો વિચાર કર્યો છે કે પેલા આપણે ઘર હારા કરી નાખવી, મુખવાસ કરી નાખવી, ગોદડા ધોઈ નાખી, મંદિર બધું હારું કરી નાખવી, આખું ઘર મજાનું હારું સાફ સૂફ કરીને પછી મેં કીધું આપણે થોડી ખરીદી શરૂ કરવી તો આપણે બધા છૂટા રહેવી એમ. હે મમ્મી, હવે શિબરી માસી રોકાવાના હશે ને હમણાં? હા હો ગોગડી વહુ, હવે લંગુના લગન સુધી રોકાવાની જ છે. મમ્મી આ મહણિયા કાકા બિચારાને આપણી બધાયની કેટલી માયા છે, રોજ રાતે બિચારા બેહવા વૈયા આવે. મમ્મી આપણે લંગુની આણાની ને આપણા લુગડા ને બુગડા ને બધી ખરીદી કરવી હતી, મહણિયા કાકાને એક જોડ લુગડા લઈ દેવા હો મમ્મી, પૂઈન થાશે આપણને.
બોલો લ્યો, લંગુબેન તો એક નીંદર કરીને વહી આવ્યા ગોગડા, અને આપણે એક મટકુંય માર્યું નથી. કેવી હું થાકી ગઈ છું આજ તો. મારી આંખ ખુલી ગઈ ને, મારે આવવું નહોતું, પણ તમાર બધાયની વાતો સાંભળી ગઈ ને, મારા લગ્નની વાતો હાલતી હતી ને, એટલે હું આવી મોઢું ધોઈને તરત. હવે ગોગડી ભાઈ સા પાઈ દે, આલી એક રકાબી. લંગુબેન સા નહીં થાય, બિચારા મહણિયા કાકા ક્યારું ના સા વાટે બેઠા, તો એને નો પાઈ દઉં, પણ દૂધ જ નથી. ગોગડાને મેં કીધું તું દૂધ લેતા આવજો, તે ગોગડો ગયો તો દૂધ લેવા, તે ક્યાંય દૂધ જ ન મળ્યું. તે આપણે કાંઈ દૂધની પીવી જરૂરી નથી, તું તાર કાળી સા બનાવતી જા, પણ સા તો જોશે જ તે. કાળી સા નહીં બને લંગુબેન, સાની ભૂકી નથી. તો મમ્મી હું સા નહીં પીઉં તો હું બેહી નહીં એકું, મને સા પીશ ને તો જ નીંદર ઉઠશે. બોલો આવ સા ને પીવી લંગુડીની સાની મનીની રે ને, હમણાં બધાને હુઈ જાવું છે, ઘડીક મર બેસ પછી હુઈ જાજે. તે હે ગોગડા બટા, આપણે જમાઈ હાટું વીટી તો લેવી જોશે ને. હા મમ્મી, આપણે એક ને એક જમાઈ છે હાથ ખોટના, એટલે વીટી તો લેવી જ પડે ને. હું તમારા ઘરે અગાઉ આવી ગઈ છું કામ કરવા. 2 જોડ લુગડા મને લઈ દેવાના, કટલેરી લઈ દેવાની, મેકઅપ નો માલ સામાન લઈ દેવાનો, સપલા લઈ દેજો, મને બધું લઈ દેવું જોશે. લંગુ અને ઝીણકી વહુ ગોગડી વહુ પાર્લરમાં તૈયાર થશે ને, એની હારવાર જ હું લગ્નમાં પાર્લરમાં તૈયાર થવાની છું, એટલે મારું પાર્લરનું તમારી હારવાર ગોઠવી જ દેજો. હો મારી બેન, હું કામ બળાતરા કરસ, તને બધું લઈ જ દેવાનું છે, અને તું આ બાયું આરે ને લંગુ આરે જ પાર્લરમાં જાજે, અને તારે જેવું તૈયાર થવું હોય ને એવું થઈ આવજે. હો ઝીણિયા પછી તું 2 દી પછી ઝીણકીને તેડી આવજે. આ ગોગડી બિચારી એકલી કેટલા પોગ્યા, છોકરો નાનો, મારી ગોગડી અડધી થઈ જવાની છે બિચારી. તે મારા ભાઈ આ ગોગડી ભાભીનું હાહરું છે, કામ તો કરવું જ પડે ને, એમાં હું અડધી થઈ જાય. તારે નોખી નવાઈની બાયડી. ઈ તો લંગુ બેન, હવે તમારા વાહે વારા આયલા દાવે, કાલ તમે હાહરે જવાના છો થોડાક દી પછી. પછી તમને ખબર પડશે હાહરે કેમ થાય. મારી બેન વાતું આવડે ખાલી. હાસી વાત છે ઝીણિયાની. શિબરી માસીને જોઈ લે તો અત્યારે ગઢે ગઢ પણ રીહામણા કાઢવા પડે છે. હારું જે હોય હાલો, હવે હાહરે જાશું તો ખબર પડશે. હો બહુ બધાય મને મેણા માર્યા છે, મારા ભાઈઓ તો મને બહુ મેણા મારે. આ બાયું ન કર્યું સડાવતી હોય, અને મને સાઈ નો મળીને હાવ મારો મગજ તપી ગયો. મારે નકામું કઈક બોલાઈ જશે. હાલો હું હુવા જાઉં છું. હો ગોગડા તમે તે ઝીણિયા ભાઈ જ્યારે હોય ત્યારે લંગુબેન ને ઘગલાવ્યા કરો, હાહરે જશે તે આમ ને તેમ ને ફલાણું ઢીકણું પૂછડું લોકડું. કાઈ નો કહેવાય, થોડાક દીના મહેમાન છે બિચારા, એવું નો કરાય. પછી હાહરે જશે પછી 2 ભાઈઓ રોવાના છો, એવું નો કરાય. કાઈ નો કહેતા તમને 2 ભાઈને મારા હમશે લંગુબેન ને. હવે કાઈ કયો ને તો હારું ગોગડા, હાલો હવે મને ઊંઘ આવે છે, હો હોઈ જાવ છે. મહણિયા કાકા હવે કેટલી રાત થઈ ગઈ, જાવ તમે હોઈ જાવ, અને કાલ આવજો પાછા. કાલ તમને સા પાશું. હો આજ તો દૂધ નહોતું ને સાની ભૂકી નહોતી, નકર કાળી સાઈ તમને પીધા વગરના નો જાવા દેત. હોઈ જાવ હવે. હારું તો શિબરી માસી મમ્મી હવે હું હુવા જાવ છું. હે મારી બેન શિબરી, તું તો બધું બહુ સારું કામ કરતી ને, અને કેમ તું હાવ આવે બગડીને વંઠીને વાડે ગઈ છો? એવું નથી લોગડી બેન, હું હારું જ બધું કામ કરતી હતી, પણ મારા હાહરિયા વાળા બધા એવા છે. મારા હાહુઈ તે હાવ ગોબરું કામ કરે, અને રાંધવામાં કઈ હેલ્લે વાળો ન હોય. પછી ઓલા કહેવત નથી કે જેવો સંગ એવો રંગ, એવા બધાયમાં હું રહી, એટલે હું એવી થઈ ગઈ. તો શિબરી હમણાં તું રોકાશે જ, તે લંગુના લગ્ન થઈ જાય ને પછી તું રોકાશે. અને મારી બાયું કેમ કામ કરે ગોગડી અને ઝીણકી, ઈ કેમ કામ કરે ઈ બધું તારે જોવાનું. અને તું ઈ 2 બાયું જેમ કામ કરતી હોય ને એમ તું શીખી જા, એટલે તું કોઈ દી રીહામણું નહીં કાઢે. આ કામની બાબતે તું રીહામણે આવી છો ને, શિબરાઈ તને કાઢી મૂકી છે ને વાંદરીની. પણ હવે હું ગઢે ગઢ પણ રીહામણા કાઢતી હશે, મારે તને ખીજાવવું પડે. હાવ કેવી સોતું ભૂત જેવી. મારી બાયું તને બધું કામ શીખવાડી દેશે, શીખીને પછી જાજે તારા હાહરે. મારી બેન લોગડી વો હું રોકાવાની જ છું હમણાં, અને તારી બાયું પાસેથી હું બધું કામ શીખી જાશો. હારું હાલ શિબરી, હવે હું હુવા જાઉં છું, મને ઊંઘ આવે છે. કેવી જિંદગી કા હાળી. શિબરાઈ મને કાઢી મૂકી, અને અહીંયા અમારે બધાયના અડદા ખાવાના. વહુ આમ બોલે, મારી ભાણકી આમ બોલે, ભાણિયા આમ બોલે, મારો બનેવી આમ બોલે, મારી બેન મને ઘગલાવે. જેવો છે એવો મારો શિબરો જ મારે કામમાં આવવાનો છે. લંગુના લગ્ન પતી જાય ને એટલે અહીંથી સટકી જવું છે. જેવો છે એવો મારો ધણી છે. આવા બધાયના અડદા ખાવા એન કરતા તો હું મારા ઘરે ન પડી રહું. કોઈ દી હવે નું આવું. લંગુના લગ્ન પતી જાય એટલે સીધું સટકી જ જવાનું છે.
મારા શીબરાને તેડાવોસ લગનમાં અને પછી વયું જ જાવું છે. હજી હું અહીં બેઠી છો ધોયલ મૂળા જેવી? હાલ હવે હુઈ જા, તારી પથારી કરી છે મેં. ગોગડા લંગુબેન ના લગ્ન આવે ને ત્યાં તમે તમારા જીથરા કપાવી નાખજો. ગાંડાના બાવળ જેવા ખૂતા થઈ ગયા છે, આમ જોવો તો ખરા. આઈડો તમારો વાળ આઈડો હોય ને તો લોહી નીકળે. કપાવી નાખજો આ જીથરા. આ છોકરોય બિચારો જોવે છે તમારા જીથરા. મારા ગોગડિયાની ફઈના લગ્ન છે. મારા ગોગડિયાના 10 જોડ લુગડા લેવાના છે. પછી મન નો કેતા ગોગડા, અને 5 જોડ મારે લેવાના છે. ઓલી વખતે તો ભૂંડા લગર વગર રખડતા હતા ઝીણિયા લગનમાં. આ વખતે જોન તમને તૈયાર કરવા છે મસ્તીના. તમને ઓલી શેરવાની આવે ને, ઓલી ભાડે નથી મળતી, શું કહેવાય એને, શેરવાની જ છે ને, એવી ભાડે લઈ દેવીશ તમને. તમે શેરવાની ભાડે લઈ લેજો અને મારે સણિયા સોળી ભાડે આ લેવી છે. 2000 ભાડું હોય ને એવી ભારે સણિયા સોળી લેવી છે. હું લંગુબેન ની ભાભી છું એટલે મારોય વટ તો પડવો પડે ને. બહુ મસ્ત તૈયાર થવું છે, સણિયા સોળી મેકઅપ કરવો છે. હા મારી ગોગડી, તારી હામાં જ મારી હા હોય. તારે જે લેવું હોય ને ઈ તાર મને કહી દેવાનું અને પૈસા માર પાસે લઈ લેવાના. તું કાય બળેતરા કરમાં તને બધું લઈ દેવાનું છે મારી ગોગડી. અને મારી દીકુડી, હવે તું થાકી નથી ગઈ મારા જીવ, મારા કાળજાના કટકા. અને આપડા દીકુડાની હુવરાવી દે અને હાલ હવે હુઈ જાય મારી જાન.